हेलो नमस्कार एंड वेलकम बेटा। लास्ट लेक्चરની આપણે વાત કરીએ સૌથી પહેલા તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરતા હતા ધાતુની અધાતુ સાથેની પ્રક્રિયા, એટલે કે ત્યાં આગળ આપણે આયની સંયોજનો વિશેની ચર્ચા કરી, એની સાથે આપણે રાસાયણિક ગુણધર્મોને પૂરા કર્યા અને હવે આપણે આજથી નવા લેક્ચરમાં જે શરૂઆત કરવા જઈ રહ્યા છે એ છે ધાતુઓની પ્રાપ્તિ। ટેક્સ્ટબુકનો મુદ્દો છે જે આપણે લખાઈને આપ્યો છે એ છે ધાતુઓની પ્રાપ્તિ, એટલે કે ધાતુઓ કેવી રીતે પ્રાપ્ત થાય છે, બરાબર, એના ખનિજ સ્વરૂપે મળી આવે છે અને ત્યારબાદ એનું શુદ્ધિકરણ કઈ રીતે કરવામાં આવે છે અને આપણે જે ધાતુનો ઉપયોગ કરીએ છીએ એ કેટલી પ્રોસેસમાં પસાર થઈને આપણા સુધી પહોંચતી હોય છે એ બાબતની ચર્ચા આપણે આજના લેક્ચરમાં કરવાની છે। ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ, શરૂ કરીએ। चलो तो बेटा आज આપણે વાત કરીએ છીએ ધાતુઓની પ્રાપ્તિની। તો ધાતુઓ જે સામાન્ય રીતે છે આપણને ખબર છે કે પૃથ્વી જે છે એ પૃથ્વીનું ભૂપૃષ્ઠ એટલે કે જે પૃથ્વીનો ઉપરનો પોપડો છે એ ધાતુઓનો સૌથી મોટો સ્ત્રોત છે। આ સિવાય દરિયાનું પાણી છે એની અંદરથી સોડિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ વગેરે દ્રાવ્ય ક્ષારો ધરાવે છે, બરાબર। અને જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળી આવે છે, યાદ રાખજો ખાસ, જે સંયોજનો કે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી આપણને મળી આવે છે એને ખનિજો કહેવામાં આવે છે। ખાસ યાદ રાખજો, ખનિજ કોને કહેવાય બેટા, એનો આ જવાબ છે। તમને કદાચ ટેક્સ્ટબુક આપણી એક્ઝામની અંદર કદાચ ટૂંકા પ્રશ્નમાં પૂછી શકાય કે ખનિજ એટલે શું, તો ખનિજમાં આપણે શું કહીશું કે જે તત્વો કે સંયોજનો, આપણે એમ કહીશું જે તત્વો, યાદ રાખજો ખાસ બેટાને, જે તત્વો કે સંયોજનો, જે તત્વો કે સંયોજનો, જે તત્વો કે સંયોજનો એ પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી આપણને કુદરતી રીતે મળી આવે છે, બરાબર। આપણે એમ કહીશું કે જે તત્વો કે સંયોજનો પૃથ્વીના પોપડામાંથી કે ભૂપૃષ્ઠમાંથી, પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળી આવે છે, પાછા કુદરતી રીતે મળી આવે છે, કુદરતી રીતે મળી આવે છે તેને ખનિજો કહે છે। યાદ રાખો ખાસ, આ ખનિજોનો નાનકડો વ્યાખ્યા થઈ, બરાબર। કદાચ તમને પરીક્ષામાં એવું પૂછાય કે ખનિજો કોને કહે છે, તો આનો જવાબ થશે કે જે તત્વો કે સંયોજનો આપણા પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી મળી આવે છે એને ખનિજો કહેવામાં આવે છે। હવે આ જે ખનિજો છે એની અંદર ચોક્કસ જગ્યાએથી જુદા જુદા પ્રકારની આપણને ખનિજો મળતી હોય છે, કે બધી જ ખનિજો એક જ જગ્યાએથી પ્રાપ્ત થાય એવું નથી, એટલે જુદી જુદી જગ્યાએથી આપણને જુદા જુદા પ્રકારની ખનિજો પ્રાપ્ત થાય છે। અને આ ખનિજોની અંદર કોઈ ચોક્કસ ધાતુનું ટકાવાર પ્રમાણ જો ઊંચું હોય, બરાબર, એટલે એનો શું થઈ શકે એને સમજાવી દઉં તમને પહેલાં તો। ફોર એક્ઝામ્પલ બેટા, માની લો કે આપણે ગમે ત્યાંથી માટીનો એક નમૂનો લઈએ, બરાબર, કોઈ પણ જગ્યાએથી એક આપણે બહાર જઈએ અને આપણી શેરીમાંથી, બરાબર, એક માટીનો નમૂનો લઈએ અને એની જો લેબોરેટરી કરાવવામાં આવે, માઇક્રો લેબોરેટરીની કરાવવામાં આવે તો એની અંદર લગભગ મોટા ભાગની બધી ધાતુઓ મળશે, પરંતુ શું આપણે એને શુદ્ધિકરણ કરીને એમાંથી ધાતુઓ મેળવીએ છીએ? એલ્યુમિનિયમ કે તાંબુ કે ચાંદી કે એવું એમાંથી મેળવતા નથી। કેમ? તો કે એની અંદર જે રહેલી ધાતુઓ છે એનું પ્રમાણ ખૂબ સૂક્ષ્મ હોય છે, એટલે એનું શુદ્ધિકરણ આપણને ન પોસાય, બરાબર। પરંતુ જો કોઈ ધાતુ કોઈ જગ્યાએથી કોઈ ખનિજ મળી આવે છે અને એ ખનિજની અંદર કોઈ ચોક્કસ ધાતુનું ટકાવાર પ્રમાણ ઊંચું હોય, કે કેટલું ઊંચું હોય કે એનું શુદ્ધિકરણ કરવું આપણને પોસાય, જો સમજો, શુદ્ધિકરણ કરવું આપણને પોસાય, એનો શુદ્ધિકરણનો ખર્ચ આપણને પોસાય એટલું જો એની અંદર ટકાવાર પ્રમાણ મળી આવતું હોય કોઈ ચોક્કસ ધાતુનું, તો એ ખનિજને જે તે ચોક્કસ ધાતુની કાચી ધાતુ કહેવામાં આવે છે, બરાબર। એને શું કહીએ આપણે? કાચી ધાતુ। એટલે એની અંદર કોઈ ચોક્કસ ધાતુનું ચોક્કસ પ્રમાણ હોવું જરૂરી છે, જેના કારણે આપણે એનું નિષ્કર્ષણ કરવું, એનું શુદ્ધિકરણ કરવું આપણને પોસાય એમ હોય એવી ધાતુને, એવી જે ખનિજ છે એને આપણે કોઈ પણ ધાતુની કાચી ધાતુ તરીકે ઓળખીએ છીએ। હવે આ જે કાચી ધાતુ ખનિજ છે એની અંદર જો ચોક્કસ પ્રમાણમાં હશે તો આપણે એને કાચી ધાતુ કહીએ। હવે જે આ કાચી ધાતુઓ છે એમાંથી ધાતુનું નિષ્કર્ષણ કઈ રીતે થાય, અત્યારે જે આપણે શીખવાનું છે એ હવે શીખીએ છીએ શું છે? ધાતુનું નિષ્કર્ષણ। આજનો આપણો મુદ્દો, બરાબર, આપણે જુદા જુદા મુદ્દાઓ જે ટેક્સ્ટબુક પ્રમાણેના છે એના અનુસાર વાત કરીએ છીએ। ધાતુનું નિષ્કર્ષણ એટલે કે કાચી ધાતુ તો આપણને મળે છે, પણ આ કાચી ધાતુમાંથી
આપણે ધાતુ કેવી રીતે મેળવી શકીએ એની વાત છે. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે શીખ્યા હતા, આઈ થિંક એની પહેલાંના લેક્ચરમાં, કે સક્રિયતાની શ્રેણી વિશે આપણે વાત કરી. બરાબર, સક્રિયતાની શ્રેણી છે, એના આધારે તમે આ બાબતને સરસ રીતે સમજી શકશો. એની અંદર આપણે એવું શીખ્યા હતા કે પોટેશિયમ, આપણે લખ્યું હતું ને ટૂંકાક્ષરીમાં કે પોસો કે મેઝિયા લેહાકોમસી ગો, એટલે પોટેશિયમ સૌથી ઉપર છે અને ગોલ્ડ એટલે કે સોનું એ સૌથી નીચે છે. તો સૌથી ઉપર રહેલી ધાતુ છે પોટેશિયમ છે, સોડિયમ છે, મેગ્નેશિયમ છે, આ બધી જે ધાતુઓ છે એની સક્રિયતા ખૂબ જ વધારે હોય છે. જ્યારે સોનું છે, ચાંદી છે, જે નીચે રહેલી ધાતુઓ છે એની સક્રિયતા ખૂબ ઓછી હોય છે. તો જે ધાતુ છે એની સક્રિયતા ખૂબ જ ઓછી હોય, એનો અર્થ શું થયો કે આ ધાતુઓ ઓક્સિજન સાથે, પાણી સાથે, અન્ય ધાતુઓ સાથે જલ્દીથી રાસાયણિક પ્રક્રિયા કરતી નથી. તો જે સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ છે, યાદ રાખજો ખાસ, સક્રિયતા શ્રેણીની અંદર તળિયે રહેલી ધાતુઓ એટલે કે નીચે રહેલી જે ધાતુઓ છે એ ધાતુઓ આપણને પૃથ્વીમાંથી મુક્ત સ્વરૂપે મળી આવે છે. તો એ મુદ્દાની નોંધ કરીએ આપણે. તો સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ, અહીં આપણે એમ કહીશું, ટૂંકમાં મુદ્દા લખું છું બેટા એટલે તમારે સમજવામાં સરળતા રહે. અહીં આપણે એમ કહીશું સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ એ કેવી રીતે મળી આવે છે? તો મુક્ત અવસ્થામાં મળી આવે છે. એટલે મુક્ત સ્વરૂપે અથવા મુક્ત અવસ્થામાં, એ કોઈ સંયોજનો સ્વરૂપે મળી આવતી નથી, એ ચોક્કસ રીતે મુક્ત સ્વરૂપે મળી આવે છે. કઈ ધાતુઓ છે? સોનું, ચાંદી, પ્લેટિનમ અને કોપર. યાદ રાખજો, આટલી ધાતુઓના નામ છે. કઈ કઈ ધાતુઓ છે? સોનું, ચાંદી, કોપર અને પ્લેટિનમ. બરાબર, ઓકે. આટલી ધાતુઓ મુક્ત અવસ્થામાં મળી આવે છે. બીજી વસ્તુ વાત કરીએ અગત્યની, કેટલીક વખત સિલ્વર એટલે કે ચાંદી અને કોપર આ બંને છે એના ઓક્સાઇડના સ્વરૂપમાં પણ મળી આવે છે. એટલે એની નોંધ કરવી જરૂરી છે. કઈ કઈ ધાતુઓ છે અને આ ખાસ યાદ રાખજો. તો આપણે એમ કહેશું કે કેટલીક વખત ચાંદી અને કોપર તેના ઓક્સાઇડના સ્વરૂપમાં મળી આવે છે. કેવા સ્વરૂપમાં? ઓક્સાઇડના સ્વરૂપમાં મળી આવે છે. આ બધા મુદ્દાઓ ખાસ યાદ રાખજો બેટા. તો આ વાત કોની થઈ? આપણી સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ કે જેની સક્રિયતા ઓછી છે એવી ધાતુઓની આપણે આ ચર્ચા કરી. ઓકે, હવે એની સાથે વાત કરીએ તો સોનું, ચાંદી એ બધી નીચે રહેલી ધાતુઓ છે. ટોચ ઉપર રહેલી ધાતુઓ જે છે એટલે કે ખાસ કરીને જો વાત કરીએ તો પેલું આપણે પોટેશિયમ છે, સોડિયમ છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, આ બધી ધાતુઓ એ ખૂબ જ ઊંચી સક્રિયતા ધરાવે છે. એટલે આ ધાતુઓ ક્યારેય મુક્ત અવસ્થામાં મળતી નથી. જો નીચેની ધાતુઓ મુક્ત અવસ્થામાં મળી આવે. શા માટે? કેમ કે એની સક્રિયતા ઓછી. તો અને બીજા છેડે કેવી છે ધાતુઓ કે જે ખૂબ જ વધુ સક્રિયતા ધરાવે છે? તો આપણે એમ કહેશું અહીં આગળ કે સક્રિયતા શ્રેણીમાં ઉપર રહેલી ધાતુઓ ક્યારેય મુક્ત અવસ્થામાં મળતી નથી. આ યાદ રાખજો, મુક્ત અવસ્થામાં મળતી નથી. એ ક્યારેય મુક્ત અવસ્થામાં નહીં મળે. શા માટે? કેમ કે એની સક્રિયતા જ એટલી બધી વધુ છે. એટલે શક્ય જ નથી કે એ ક્યારેય આપણને મુક્ત અવસ્થામાં પ્રાપ્ત થાય, કેમ કે એના સંયોજનો સ્વરૂપે જ પ્રાપ્ત થશે. તો હવે બાકી કોણ રહી? તો કે ઝિંક, આયર્ન, લેડ એના જેવી મધ્યમાં રહેલી ધાતુઓ. બરાબર, તો આ જે મધ્યમાં રહેલી જે ધાતુઓ છે, જે મધ્યમ સક્રિય છે, એ પૃથ્વી ઉપર મોટાભાગે ઓક્સાઇડ, સલ્ફાઇડ અથવા તો કાર્બોનેટના સ્વરૂપમાં મળી આવે છે. એની નોંધ કરી લઈએ સાથે સાથે. તો આપણે એમ કહેશું કે સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓ. અહીંયા આપણે બેટા એના ઉદાહરણ લખતા ભૂલી ગયા છે. ઉદાહરણ નોંધી લઈએ તો એની સંજ્ઞાઓ લખું છું, સીધી તમને યાદ રહી જાય. તો પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ આ બધી ધાતુઓ છે એની આપણે વાત કરી જે ઉપર રહેલી છે. હવે જે છે એ સક્રિયતા શ્રેણીમાં અહીંયા આપણે એમ કહીશું, તો અહીંયા કહીએ કે ભાઈ સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુઓ,
કેવા સ્વરૂપમાં મળી આવે છે? તો કે ઓક્સાઇડ, આમ યાદ રાખજો, ઓક્સાઇડ, સલ્ફાઇડ કે કાર્બોનેટના સ્વરૂપમાં મળી આવે છે. કયા સ્વરૂપમાં? ઓક્સાઇડ, સલ્ફાઇડ અથવા તો કાર્બોનેટ સ્વરૂપે મળી આવે છે. કઈ કઈ ધાતુઓ છે? તો કે ઝિંક છે, આયર્ન છે, લેડ છે, આ બધી એવી ધાતુઓ છે. તો અહીં આપણે એને લખીએ કોણ કોણ? દાખલા તરીકે ઝિંક, આયર્ન, લેડ વગેરે એમ કહી શકાય. બરાબર, ઝિંક, આયર્ન, લેડ આ બધી ધાતુઓ એવી છે જે મધ્યમાં રહેલી છે. તો એ એના સલ્ફાઇડ અથવા તો કાર્બોનેટના સ્વરૂપમાં મળશે. તો અહીંયા આગળ આપણે શું જોયું કે કેટલીક ધાતુઓ એવી છે એ ખૂબ જ સક્રિય છે, કેટલીક ધાતુઓ એવી છે ખૂબ જ ઓછી સક્રિય છે, જ્યારે કેટલીક ધાતુઓ એવી છે મધ્યમ સક્રિય છે. તો આના આધારે સક્રિયતા શ્રેણીમાં રહેલી ધાતુઓ છે એના સ્વરૂપો જુદા જુદા. એક મુક્ત સ્વરૂપે મળે છે, બરાબર, કાં તો એ ઓક્સાઇડ કે સલ્ફાઇડના સ્વરૂપે મળી આવે છે. અહીં આપણે વાત કરી હતી ઓક્સાઇડના સ્વરૂપમાં, ખાલી આપણે ઓક્સાઇડ લખ્યું છે બેટા, ઓક્સાઇડ અને સલ્ફાઇડ બંને આવશે. સોરી, અહીંયા મારી ભૂલ છે. ઓક્સાઇડ કે અહીંયા આપણે એમ કરી દઈએ ઓક્સાઇડ કે, અહીંયા લખી નાખું છું સલ્ફાઇડ. બરાબર, આ ઓક્સાઇડ અથવા સલ્ફાઇડ બંને સ્વરૂપે મળી આવે છે, મારી ભૂલ હતી. તો ઓક્સાઇડ કે સલ્ફાઇડના સ્વરૂપે મળી આવશે. ઓકે, મોટા ભાગે મુક્ત સ્વરૂપે અથવા તો ઓક્સાઇડ કે સલ્ફાઇડ સ્વરૂપે. મધ્યમાં રહેલી ધાતુઓ છે એ ઉપર રહેલી જે ધાતુઓ છે એ તો ક્યારેય આપણને મુક્ત અવસ્થામાં મળવાની જ નથી, કેમ કે એટલી બધી સક્રિય છે. ત્યારે મધ્યમાં રહેલી ધાતુઓ છે ઓક્સાઇડ, સલ્ફાઇડ કે કાર્બોનેટના સ્વરૂપે મળી આવે છે. તો આનો અર્થ એમ થાય કે આપણી પાસે ધાતુઓના 3 પ્રકાર છે. જે કાચી ધાતુઓ મળે છે એના 3 પ્રકાર છે. એક તો છે સૌથી નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, બીજો પ્રકાર છે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ, અને ત્રીજી છે એ ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. તો આ ત્રણેય ધાતુઓનું નિષ્કર્ષણ જુદી જુદી રીતે થાય. આપણે આ વસ્તુ સમજવાની છે. તો આપણી પાસે કેટલા પ્રકારની ધાતુઓ થઈ? 3 પ્રકારની. અને એ 3 પ્રકારની ધાતુઓનું નિષ્કર્ષણ કઈ રીતે થાય એની આપણે વાત કરવાની છે. તો ટેક્સ્ટબુકમાં એક સરસ મજાનો તમને ચાર્ટ આપ્યો છે. એ જ ચાર્ટ આપણે અહીંયા બનાવવાનો પ્રયત્ન કરીએ. બરાબર, એટલે સરસ મજાનો ચાર્ટ, એના આધારે આપણને આખો આઈડિયા સરસ રીતે ક્લિયર થઈ જાય એવું સરસ મજાનો મુદ્દો ત્યાં આગળ છે. તો સૌથી પહેલાં આપણે અયસ્ક એટલે કે કાચી ધાતુ આપણને મળી આવે છે. જો અહીં આપણે એમ કહીશું અયસ્ક એટલે કે કાચી ધાતુ. આ જે કાચી ધાતુ મળી આવે છે એમાંથી 3 પ્રકારની ધાતુઓ આપણે મેળવીએ છીએ. કઈ કઈ? તો એક તો સૌથી પહેલાં ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. બરાબર, જોજો, બરાબર સમજતા જોજો સાથે સાથે. બરાબર, અહીંયા આગળ સૌથી પહેલાં આપણે વાત કરીએ છીએ કેવી છે? તો કે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. એક ધાતુ એવી છે જે ખૂબ જ ઊંચી સક્રિયતા ધરાવે છે. બીજી ધાતુઓ એવા પ્રકારની છે. એના પછીનો જે પ્રકાર છે આપણો એ છે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ. તો અહીં આપણે લખીએ મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ. ત્રીજો પ્રકાર જે છે એક ઊંચી સક્રિયતા, એ મધ્યમ સક્રિયતા, અને ત્રીજો પ્રકાર નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. રેડી? આટલી વસ્તુઓ છે આપણી પાસે. જુદા જુદા પ્રકારની આવી 3 ધાતુઓ છે. આનું સંકેન્દ્રણ કઈ રીતે થાય? સોરી, જરા માર્કરના કલરમાં ફેર પડી ગયો છે, કાંઈ વાંધો નહીં, હવે ધ્યાન રાખશું. ચલો, તો ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ જે છે એનું શું કરવાનું? તો કે એના પીગળેલી ધાતુ, કાચી ધાતુ, પીગળેલા અયસ્કનું આપણે એમ કહીશું, પીગળેલા અયસ્કનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? પીગળેલા અયસ્કનું વિદ્યુત વિભાજન કરી અને એમાંથી ધાતુ મેળવી શકાય છે. બરાબર, આ ધાતુ મેળવવાની પદ્ધતિ કોના માટેની છે? ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓની વાત છે. નંબર 2, મધ્યમ સક્રિયતા ધરાવતી જે ધાતુઓ છે એ આપણને 2 સ્વરૂપમાં મળી આવે છે. એટલે અહીંયા આપણે એના 2 સ્વરૂપો લખીએ. પહેલાં તો કયા કયા સ્વરૂપમાં મળી આવે છે? તો કે એક તો કાં તો કાર્બોનેટ યુક્ત કાચી ધાતુઓ છે. બરાબર, અહીંયા આપણે વાત કરીએ તો 2 પ્રકારની ધાતુઓ મળશે. કઈ કઈ? તો એક તો કાં તો કાર્બોનેટ યુક્ત કાચી ધાતુઓ છે. કાર્બોનેટ યુક્ત અયસ્ક શબ્દ આપણે અયસ્ક ટેક્સ્ટબુકમાં વાપર્યો છે, હું પણ એમ જ લખું છું. સલ્ફાઇડ યુક્ત અયસ્ક, સલ્ફાઇડ યુક્ત હશે અથવા તો કાર્બોનેટ યુક્ત હશે. તો જો કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ છે તો એનું સૌથી પહેલાં કેલ્સિનેશન કરવામાં આવે. આનું શું થશે બેટા? કેલ્સિનેશન. અહીંયા યાદ રાખો, આનું થશે કેલ્સિનેશન. અને જો સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોય
તો એનું ભૂંજન કરવામાં આવે છે. કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ હોય તો કેલ્સિનેશન થશે, સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોય તો એનું ભૂંજન થશે. કેલ્સિનેશન કે ભૂંજન ગમે તે થાય, બંનેના દ્વારા મળે શું? તો ધાતુના ઓક્સાઇડ પ્રાપ્ત થશે. શું મળશે આપણને? ધાતુના ઓક્સાઇડ પ્રાપ્ત થશે. એટલે જો સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોય તો ભૂંજન કરીને ઓક્સાઇડ મેળવવામાં આવે છે, અને કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ હોય તો કેલ્સિનેશન દ્વારા જે તે ધાતુના ઓક્સાઇડ મેળવવામાં આવે છે. બરાબર. હવે જે આ ઓક્સાઇડ બન્યા છે એનું રિડક્શન કરવામાં આવે એટલે આપણને ધાતુ પ્રાપ્ત થશે. તો આપણે એમ કહેશું તો અહીંયા આગળ પછી શું થશે? રિડક્શન પદ્ધતિ. એનું શું કરવામાં આવશે? રિડક્શન. એનું રિડક્શન કરી અને પછી એમાંથી રિડક્શન દ્વારા એમાંથી ધાતુ મળશે. રિડક્શન દ્વારા ધાતુ, સોરી આપણે એમ આખું લખીએ, ચલો અહીંયા લખીએ. રિડક્શન દ્વારા ધાતુ મેળવવામાં આવે છે, અને આ જે ધાતુ મળે છે એમાં હજી થોડા ઘણા પ્રમાણમાં અશુદ્ધિ હોય તો એને દૂર કરવા માટે ધાતુનું વિશુદ્ધિકરણ કરવામાં આવે છે. તો ધાતુનું શુદ્ધિકરણ કે વિશુદ્ધિકરણ કરવામાં આવે છે. બરાબર. આ રીતે મધ્યમ સક્રિયતાવાળી ધાતુઓ છે એમાંથી ધાતુ મેળવવામાં આવતી હોય છે. હવે નેક્સ્ટ એના પછીની વાત છે તો જે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે, જેને આપણે વાત કરી હતી કે સિલ્વર છે, ગોલ્ડ છે, બરાબર, કોપર છે, પ્લેટિનમ છે, આ બધી ધાતુ. એમાં આપણે વાત કરી હતી કે સિલ્વર અને સાથે સાથે આપણે વાત કરી હતી સિલ્વરની સાથે કોપરની. તો એ છે મોટા ભાગે એના સલ્ફાઇડ સ્વરૂપમાં કે ઓક્સાઇડ સ્વરૂપમાં મળી આવતી હોય છે. તો સલ્ફાઇડ સ્વરૂપમાં જે ધાતુઓ મળે છે આના જે સલ્ફાઇડ અયસ્ક મળી આવે, સલ્ફાઇડ અયસ્ક જે મળી આવે છે, સલ્ફાઇડ અયસ્ક આખું જ લખીએ, ચલો આળસ કરવા કરતા, બરાબર ને. સલ્ફાઇડ અયસ્ક જે મળી આવે છે. હવે સલ્ફાઇડ અયસ્ક છે એટલે એનો અર્થ શું થયો બેટા? કે સલ્ફરના સ્વરૂપમાં અશુદ્ધિ છે. તો સલ્ફાઇડ યુક્ત ધાતુ હોય તેનું જુઓ ભૂંજન થાય, તો અહીંયા પણ આપણે ભૂંજન કરશું. એમાં શું થશે? એનું ભૂંજન કરવામાં આવશે. હવે ભૂંજન કરો એટલે શું મળે? ધાતુના ઓક્સાઇડ મળે. જો સમજો, ભૂંજન કરવાથી શું પ્રાપ્ત થશે? ધાતુના ઓક્સાઇડ. અહીંયા બાજુમાં છે જુઓ, સલ્ફાઇડ યુક્ત અયસ્ક હોય તો ભૂંજન, ભૂંજનથી ધાતુના ઓક્સાઇડ, સલ્ફાઇડ યુક્ત અયસ્ક, ભૂંજન, ધાતુના ઓક્સાઇડ. પદ્ધતિ બધામાં એક સરખી જ હોય. કોઈ પણ વૈજ્ઞાનિક પદ્ધતિને આપણે અનુસરતા હોય તો એના સ્ટેપ બધામાં એક સરખા જશે, બરાબર. અને ભૂંજન છે એનાથી ધાતુ, ભૂંજન પછી ધાતુ મેળવવામાં આવે છે, ધાતુ ઓક્સાઇડ, ધાતુ, અને પછી ધાતુ મળી જાય એટલે ધાતુનું વિશુદ્ધિકરણ, ધાતુનું વિશુદ્ધિકરણ કરવામાં આવે છે. રેડી? આટલું ક્લિયર થાય છે? તો આ વાત શેની થઈ? આ જુદી જુદી જે સક્રિયતા ધરાવતી ધાતુઓ છે, અહીંયા આપણે બેટા થોડો ચાર્ટ સારો લાગે એટલા માટે એક નાનકડો પ્રોગ્રામ કરું છું કે આ એક જ ગ્રીન છે તો એને હટાવી દઉં. મારો ચાર્ટ થોડું આવું મને નહીં ગમે, હે ને, એટલા માટે બોર્ડ વર્ક થાય તો કંઈક પ્રોપર દેખાવું જોઈએ. તો અહીંયા આપણે લખી નાખીએ રેડ માર્કરથી ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, ગ્રીનને હટાવીને રેડ. હા, એટલે આમ થોડું બોર્ડ વર્ક સારું દેખાવું જોઈએ પાછું. હવે તમે પેપર પાછા સારું દેખાય એવા લખજો, હે ને. હા, એમ યોગ્ય દેખાવું જોઈએ, બરાબર. ચલો આપણા મુદ્દા ઉપર આવીએ. હવે જે આપણે વાત કરવી છે તો આ બધા તબક્કાઓ થયા, આ રીતે આપણે ધાતુઓને મેળવીએ છીએ. હવે જે આપણે મુદ્દો સમજવો છે એની પછી કે ધાતુઓ જે આપણને મળે છે, આપણે ધાતુઓને, ખનિજને પૃથ્વીના પોપડામાંથી ખોદીને બહાર કાઢીએ છીએ, ત્યાંથી લઈ અને ધાતુ શુદ્ધિકરણ થાય ત્યાં સુધીના તબક્કાઓને આપણે સમજવા છે. પણ સૌથી પહેલાં શું થાય? આ કોઈ પણ તબક્કામાં ધાતુ પ્રવેશે એ ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ હોય, મધ્યમ સક્રિયતા ધરાવતી હોય કે નીચી સક્રિયતા ધરાવતી ધાતુ હોય, કોઈ પણ ધાતુ હોય એને સૌથી પહેલાં તો એની ખનિજને પૃથ્વીમાંથી ખોદીને બહાર કાઢવામાં આવતી હોય છે. એમાંથી બહાર કાઢ્યા પછી એ ધાતુ છે એમાંથી વધારાની જે અશુદ્ધિઓ હોય છે એને દૂર કરવામાં આવે છે અને વધુ સારી કાચી ધાતુ મેળવવામાં આવે છે. તો ખાસ કરીને પૃથ્વીમાંથી જે આપણે ખોદીને કાઢીએ ખનિજ, તો એની અંદર મોટાભાગે શું હોય છે અશુદ્ધિઓ તરીકે? તો કે માટી છે, રેતી છે, આવી અશુદ્ધિ હોય. તો આ માટી ને રેતી ને એ જે અશુદ્ધિઓ હોય છે એને ગેંગ કહેવામાં આવે છે, યાદ રાખજો. જે ખનિજ આપણે લાવીએ છીએ, ખોદીને બહાર કાઢવામાં આવે છે, એની અંદર જે માટી રેતીની અશુદ્ધિ હોય એને ગેંગ કહેવામાં આવે છે. કદાચ પરીક્ષામાં પૂછાય, બરાબર. અને આ જે છે ધાતુના નિષ્કર્ષણ પહેલાં આવી જે અશુદ્ધિઓ હોય એ અશુદ્ધિઓને દૂર કરવામાં આવે છે અને વધુ સારી કાચી ધાતુ મેળવવામાં આવે છે. આ પદ્ધતિને અયસ્કોની સમૃદ્ધિ કહેવામાં આવે છે. તો આપણે પહેલી વાત, અયસ્કને શું કરવામાં આવે છે? સમૃદ્ધ કરવામાં આવે છે.
તો અહીંયા આપણે વાત કરીએ અયસ્કોની સમૃદ્ધિ. સૌથી પહેલાં અયસ્કોની સમૃદ્ધિ. હવે અહીંયાથી બેટા આપણે ધાતુનું શુદ્ધિકરણ કઈ રીતે થાય, જમીનમાંથી ધાતુ મેળવીએ છીએ ત્યાંથી લઈ અને શુદ્ધ થાય ત્યાં સુધીના જુદા જુદા તબક્કાઓ 1, 2 ના 3 3 પ્રમાણે આપણે શીખવાના છે. સૌથી પહેલાં તો આપણે એમ કહેશું કે પૃથ્વીમાંથી મેળવવામાં આવેલી ખનિજમાં શું હોય છે, રેતી માટી વગેરેની અશુદ્ધિ હોય છે, જેને આ યાદ રાખવાનું છે, જેને ગેંગ કહે છે. બરાબર, યાદ રાખજો, જેને ગેંગ કહે છે. બરાબર, આ અશુદ્ધિને દૂર કરી આ પૈકીની મોટા ભાગની અશુદ્ધિને દૂર કરી, જે થઈ શકે મોટા ભાગની અશુદ્ધિને દૂર કરી વધુ સારી અથવા તો વધુ સંકેન્દ્રિત, વિજ્ઞાનના શબ્દોમાં લખીએ વધુ સંકેન્દ્રિત કાચી ધાતુ મેળવવામાં આવે છે. કાચી ધાતુ મેળવવામાં આવે છે. આ જે કાચી ધાતુ મેળવવાની પદ્ધતિ છે એને અયસ્કોની સમૃદ્ધિ કહેવામાં આવે છે. હવે આ અયસ્કોની સમૃદ્ધિ માટે જુદી જુદી પદ્ધતિઓ છે. જૂના સિલેબસની અંદર આ પદ્ધતિઓ આપણે ભણવાની આવતી હતી, મોસ્ટ આઈએમપી પ્રશ્નો એમાંથી હતા. તો એની અંદર શું હોય છે, કઈ કઈ પદ્ધતિઓ, તો હલકા કણોને દૂર કરવાની પદ્ધતિ છે, ફીણ પ્લવવાની પદ્ધતિ છે, એવી બધી પદ્ધતિઓ જૂના સિલેબસમાં હતી. તમે નસીબદાર છો કે અત્યારે નથી, એટલે આપણે તૈયાર કરવાનું નથી. એટલે એની અંદર કયા પ્રકારની અશુદ્ધિ રહેલી છે એના અનુસાર જુદી જુદી પદ્ધતિઓ દ્વારા આ માટી, રેતી વગેરેને દૂર કરવામાં આવે છે, જેના કારણે આપણે વધુ સારી કાચી ધાતુ પ્રાપ્ત થઈ શકે. હવે જે આ કાચી ધાતુ પ્રાપ્ત થઈ છે એ કાચી ધાતુ છે એ કયા પ્રકારની છે, કોની કાચી ધાતુ છે, ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુની છે, મધ્યમ સક્રિયતાની છે કે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓની છે, એના આધારે એનું શુદ્ધિકરણ કરવામાં આવશે. તો સૌથી પહેલાં આપણે જે પહેલા જ મુદ્દો છે અહીંયા આગળ ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ જે છે એની આપણે જે વાત કરી છે, સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ, ટેક્સ્ટ બુકમાં પહેલાં એ આપ્યું છે એટલે આપણે એ પ્રમાણે ચાલશું. નીચી સક્રિયતા ધરાવતી જે ધાતુઓ છે એની આપણે સૌથી પહેલાં વાત કરીશું કે સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ છે એનું નિષ્કર્ષણ કઈ રીતે કરવામાં આવે છે, અને એ આજનો આપણો લાસ્ટ મુદ્દો છે. બરાબર, તો હેશટેગ મારી દઈએ પાછું એક. બરાબર ને, અહીંયા આપણે કહીશું સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું શુદ્ધિકરણ. નીચે રહેલી ધાતુઓનું શુદ્ધિકરણ કઈ રીતે કરવામાં આવે છે એ મુદ્દાની આજે આપણે ચર્ચા કરીએ છીએ. ઓકે, આ છેલ્લો મુદ્દો છે, ફરી પાછો કહી દઉં તમને. તો સક્રિયતા શ્રેણીમાં જે નીચે રહેલી ધાતુઓ છે એ ખૂબ જ નિષ્ક્રિય હોય છે. આપણે વાત કરી હતી, ખૂબ જ નિષ્ક્રિય છે, એ જલ્દીથી બીજા અન્ય તત્વો સાથે સંયોજન આપતી નથી. તો આ બધી જે ધાતુઓ છે એ મોટા ભાગે શું થતું હોય છે કે ધાતુઓના ઓક્સાઇડ જે હોય, જે તે ધાતુના ઓક્સાઇડ એને માત્ર ગરમ કરીને એનું રિડક્શન થઈ શકે. જો ઓક્સાઇડના સ્વરૂપમાં હોય તો એને ગરમ કરવામાં આવે એટલે એનું રિડક્શન થઈ જશે, એ સરળતાથી એમાંથી ઓક્સિજન દૂર થશે. બરાબર, દાખલા તરીકે એની સિવાય વાત કરીએ સિન્નાબાર જે છે મર્ક્યુરીની કાચી ધાતુ છે. યાદ રાખજો, સિન્નાબાર શબ્દ યાદ રાખજો અને એનું અણુસૂત્ર યાદ રાખજો. પરીક્ષામાં કદાચ પૂછાય કે મર્ક્યુરીની કાચી ધાતુ કઈ છે, તો સિન્નાબાર ખાલી જગ્યામાં પૂછી શકાય, MCQમાં પણ પૂછી શકાય અને અન્ય 1 માર્કના પ્રશ્નોમાં પણ એને પૂછી શકાય. તો સિન્નાબાર જે છે એ મર્ક્યુરીની કાચી ધાતુ છે, એને એ સલ્ફાઇડના સ્વરૂપમાં હોય છે. એને ગરમ કરવામાં આવે, ગરમ કરશો એટલે શું થશે, ત્યાં આગળ મર્ક્યુરી ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ બનશે, અને આ મર્ક્યુરી ઓક્સાઇડ એને વધુ ગરમ કરવામાં આવે એટલે એનું રિડક્શન થશે અને એમાંથી આપણને સાથે સાથે મર્ક્યુરી પ્રાપ્ત થશે. શું હોય છે, તો આપણે વાત કરીએ છીએ મર્ક્યુરીની. શું વાત છે, મર્ક્યુરી, સિન્નાબાર. આપણે એનું યાદ રાખવા માટે લખી લઈએ, ટૂંકમાં લખવાનો શું મુદ્દો હોય એટલા માટે પહેલાં સિન્નાબારને દર્શાવી દઈએ. સિન્નાબાર એનું અણુસૂત્ર છે HGS, યાદ રાખજો, HGS. બરાબર, S બરાબર નથી થયો, હવે બરોબર છે.
ચલો HgS અથવા તો મર્ક્યુરી સલ્ફાઇડ એ કોની કાચી ધાતુ છે? સિન્નાબારે મર્ક્યુરીની કાચી ધાતુ છે, યાદ રાખવાનું છે, બરાબર. ઓકે, હવે એની રિડક્શન માટે એ ધાતુ મેળવવા માટે શું કરવામાં આવે છે? તો સૌથી પહેલાં મર્ક્યુરી સલ્ફાઇડ જે છે એને ગરમ કરવામાં આવશે ઓક્સિજનની હાજરીમાં, એટલે મર્ક્યુરી ઓક્સાઇડ બનશે અને સલ્ફર ડાયોક્સાઇડ બનશે. એટલે સમીકરણ કંઈક આવું તૈયાર થાય આપણું કે HgS એને ગરમ કરો એટલે ઓક્સિજન સાથે એનું સંયોજન થાય, બનશે શું? તો કે મર્ક્યુરી ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ. ચેક કરો સમીકરણ બેલેન્સ છે કે નથી. ન હોય તો આપણે કંઈક હળીહંચાના કરવા પડશે. ચેક કરીએ, ચલો સમીકરણ બેલેન્સ છે કે કેમ ચેક કરીએ. સૌથી પહેલાં વધુ સંખ્યા ધરાવતા જે તત્વો હોય એની ઉપર જોઈએ. ઓક્સિજન 2 છે ને અહીંયા બેટા 3 છે, બરાબર. તો એને બેલેન્સ કરવા માટે શું કરવું પડશે? અહીંયા બગડો લગાડો એટલે અહીંયા બગડો લાગી જાય. તો 2 દુ 4, 2 દુ 4, સોરી 2 એકા 2 ને 2 4, રેડી. પણ સાથે સાથે મર્ક્યુરી પણ 2 થઈ ગયા, તો અહીંયા બગડો આપણે લગાડવો પડશે. તો જો 2 મર્ક્યુરી, અહીંયા 2 મર્ક્યુરી. હવે સલ્ફર અહીંયા કેટલા છે? સોરી અહીંયા કંઈક મિસ્ટેક થઈ મારી, 2 સલ્ફર 1 છે ને, સામે સલ્ફર કેટલા છે? 2 છે. ઓકે, ચલો તો આપણે ફરી વખત એને બેલેન્સ કરવું પડશે, કારણ કે આપણે મર્ક્યુરીની સંખ્યાને ફેરવશું એટલે અહીંયા ફેરફાર થઈ જશે. જોઈએ, ચલો આને હટાવી દઉં થોડી વાર. મર્ક્યુરી બેટા અહીંયા 2 છે, અહીંયા સલ્ફર કેટલા છે? 1 હતો, હવે 2 થયા એટલે 2 આ, બરાબર. તો અહીંયા 1 જ છે, તો અહીંયા પણ બગડો આપણે લગાડવો પડશે. એટલે હવે તમે જોશો તો અહીંયા આગળ ઓક્સિજન 2 અને 4 એટલે 6 થયા, તો અહીંયા કેટલા લખવા પડશે? આપણે 3 લખવા પડશે. એટલે હવે સમીકરણ બેલેન્સ થઈ જશે. ટૂંકમાં આપણે જે સમજવાનું છે, મર્ક્યુરી સલ્ફાઇડ એટલે કે સિનાબારને ગરમ કરવામાં આવે તો શું બની જાય? મર્ક્યુરી ઓક્સાઇડ બને, સલ્ફર ડાયોક્સાઇડ બનશે. આ સલ્ફર ડાયોક્સાઇડને ગરમ કરવામાં આવે, ઉષ્મા આપવામાં આવે એટલે મર્ક્યુરી અને ઓક્સિજન પ્રાપ્ત થશે. હવે શું કરવાનું છે? તો આને ગરમ કરો કે HgO એને ગરમ કરવામાં આવે, એને ઉષ્મા આપવામાં આવે તો શું મળશે? મર્ક્યુરી એ પ્રવાહી સ્વરૂપમાં અને ઓક્સિજન વાયુ મુક્ત થશે. ક્લિયર થાય છે? ઓકે, તો જો આ સાવ સામાન્ય પદ્ધતિ, માત્ર ગરમ કરવાથી, જો આમાં આપણે બીજું કાંઈ કર્યું જ નથી. મર્ક્યુરી સલ્ફાઇડને ગરમ કરો, પછી જે મળે છે મર્ક્યુરી ઓક્સાઇડને ગરમ કરો, માત્ર એને ઉષ્મા આપવાની છે, માત્ર ઉષ્મા આપવાથી એનું શુદ્ધિકરણ થઈ શકે છે. આ જ રીતે કોપર છે એના સલ્ફાઇડના સ્વરૂપમાં મળી આવે છે, બરાબર. તો એ કોપર છે એનું શુદ્ધિકરણ કઈ રીતે થાય એને પણ આપણે સમજી લઈએ. તો ત્યાં પણ શું હોય છે? માત્ર ઉષ્મા જ આપવાની હોય છે. હવે વાત કરીએ છીએ કોપરની, તો Cu2S આ કોપરનો સલ્ફાઇડ છે, એને ગરમ કરો એટલે ઓક્સિજન સાથે એનું સંયોજન થાય, બરાબર. ઉષ્મા આપીએ એટલે ગરમ થશે, અને ગરમ થાય એટલે સલ્ફાઇડ છે તો એના ઓક્સાઇડમાં રૂપાંતરિત થશે. હવે કોપર છે, કોલસો બોલાઈ ગયું, સોરી, કોપર છે તો કોપર એના ઓક્સાઇડમાં પરિવર્તિત થશે એટલે ત્યાં આવશે Cu2O, અને સાથે સાથે સલ્ફર છે એ સલ્ફર ડાયોક્સાઇડ સ્વરૂપે મુક્ત થશે. તો અહીંયા બનશે શું? Cu2O કોપર ઓક્સાઇડ અને પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ મુક્ત થશે. ચલો ચેક કરો તો જોઈ સમીકરણ બેલેન્સ છે કે કેમ ચેક કરી લો. કદાચ નહીં હોય, જો ન હોય તો પાછું આપણે એને બેલેન્સ કરવું પડશે. ચલો બેલેન્સ કરીએ. તો અહીંયા જુઓ કોપર 2 છે, અહીંયા કોપર 2 છે ને. ઓકે, અહીંયા ઓક્સિજન 2 છે, અહીંયા આગળ 1 3, અહીંયા પાછા 2 છે. તો અહીંયા આગળ જો આપણે દાખલા તરીકે માનો કે અહીંયા બગડો મૂકીએ તો 2 દુ 4, એટલે અહીંયા જુઓ ઓક્સિજન અહીંયા 2 મૂકી દઈએ એટલે કોપર અહીંયા કેટલા થઈ જશે? 4. તો અહીંયા મારે શું કરવું પડશે? બગડો લખવો પડશે. એટલે ફરજિયાત પહેલાં જેવું જ બેલેન્સ થશે. ચેક કરજો. તો અહીંયા કોપર 2 તો સલ્ફરે 2 થઈ ગયા ને, તો અહીંયા સલ્ફરને 2 કરવા માટે 2 અહીંયા લખો તો 2 દુ 4 ને 2 6, એટલે ઓક્સિજન કેટલા કરવા પડશે? 3. રેડી? ઓકે, ચલો ટૂંકમાં યાદ શું રાખવાનું છે? આ તો સમીકરણ બેલેન્સ કરવાનું વારંવાર શીખવાડતો જાઉં છું. પહેલા ચેપ્ટરમાં ઓલરેડી આપણે શીખ્યા હતા, તો થોડું ઝડપથી ચાલું છું. આ વાતથી કોપર સલ્ફાઇડને તમે ગરમ કરો એટલે બનશે શું? કોપર ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ. હવે આને એમને ઉષ્મા આપવાનું ચાલુ જ રાખવામાં છે, આ કંઈ પ્રક્રિયા અટકી ન હોય. જે પાત્રમાં છે એમાં ગરમ કરવાનું ચાલુ રહે. તો હવે અહીંયા આગળ 2 વસ્તુ ભેગી થાય. શું થાય? તો કે એક તો કોપર સલ્ફાઇડ તો હતો જ તે, અને એનું એક રિડક્શન થયું એટલે કોપર ઓક્સાઇડ અંદર એડ થયો. કેટલાક ભાગમાં કોપર ઓક્સાઇડ હશે, તો કોપર સલ્ફાઇડ અને કોપર ઓક્સાઇડ એની વચ્ચે પ્રક્રિયા થશે, બરાબર. એટલે શું થશે? એની અંદર જે રહેલો સલ્ફર છે એ આ જે કોપર સલ્ફાઇડ છે એ કોપર ઓક્સાઇડ છે એનું રિડક્શન કરી નાખશે, આમાંથી ઓક્સિજનને દૂર કરી દેશે. એટલે મળશે શું આપણને? કોપર અને સલ્ફર ડાયોક્સાઇડ ત્યાં આગળ મુક્ત થશે. એટલે અહીં આગળ આપણને શું પ્રાપ્ત થાય? કોપર વત્તા સલ્ફર ડાયોક્સાઇડ. રેડી? જો અહીં આગળ કોપર 2 ને 2 4 છે, અહીંયા 1 છે એટલે એ લખો ચોગડો થઈ ગયા. ઓકે, અહીંયા આગળ સલ્ફર 1, અહીંયા ઓક્સિજન 2, બરાબર. તો અહીંયા આગળ 2 છે એટલે અહીંયા પ્રોબ્લેમ થયો ને, તો પાછો
અહીંયા બગડો લગાડવો પડશે. તો કોપર કેટલા થઈ ગયા બેટા? ચેક કરો. 2 દુ 4, બરાબર ને? 4 ને 2 6, એટલે અહીંયા 6 થશે. 6 કોપર અને અહીંયા આગળ સલ્ફર 1, ઓક્સિજન 2, 1 આ 2. હવે ક્લિયર થઈ ગયું, બરાબર? 6 કોપર અને સાથે સાથે આપણને સલ્ફર ડાયોક્સાઇડ આગળ મુક્ત થશે. ટૂંકમાં આ પ્રક્રિયા છે, એના દ્વારા આપણે એમ જોયું કે કોપર સલ્ફાઇડમાંથી કોપર કેવી રીતે મેળવવામાં આવે છે. સામાન્ય વાત કરીએ, બહુ સાદી સીધી ને સરળ, તો સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી જે ઓછી સક્રિય ધાતુઓ છે એને આપણે સાવ સાદી ભાષામાં કહીએ યાદ રાખવા માટે, તો એમ કહી શકાય કે સલ્ફાઇડ સ્વરૂપમાં મળે છે. અને ગરમ કરો એટલે એનું શુદ્ધિકરણ થઈ જાય. ટૂંકું ને ટચ યાદ રહી જાય. માત્ર એને ગરમ કરવાની હોય છે, બીજી કોઈ જ વસ્તુની ત્યાં આગળ જરૂરિયાત રહેતી નથી. તો આજે આપણે શું વાત કરી છે, ફરી વખત ફટાફટ જોઈ લઈએ કે ધાતુઓ કેવી રીતે મેળવવામાં આવે છે. જુદી જુદી ધાતુઓ છે એનું શુદ્ધિકરણનો ક્રમ શું છે, અયસ્કોની સમૃદ્ધિ અને સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ છે એનું શુદ્ધિકરણ કઈ રીતે થાય. હવે સક્રિયતા શ્રેણીમાં જે મધ્યમાં રહેલી ધાતુઓ છે એના શુદ્ધિકરણને ભણશું અને ત્યાર પછી ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે એના શુદ્ધિકરણની વાત કરશું. તો નવા લેક્ચરમાં પાછા મળીએ. ત્યાં સુધી આવજો. ટેક કેર ઓફ યોર સેલ્ફ. થેન્ક યુ વેરી મચ.